संत परम हितकारी जगत माहि, संत परम हितकारी। संत परम हितकारी जगत माहि, संत परम हितकारी। प्रभु पद प्रगट करावत प्रीति, प्रभु पद प्रगट करावत प्रीति। भरम मिटावत भारी जगत माहि, भरम मिटावत भारी जगत माहि, संत परम हितकारी। संत परम हितकारी जगत माहि, संत परम हितकारी। परम कृपालु सकल जीवन पर, परम कृपालु सकल जीवन पर। हरि सम सब दुख हारी, हरि सम सब दुख हारी जगत माहि, संत परम हितकारी। संत परम हितकारी जगत माहि, संत परम हितकारी। त्रिगुणातीत फिरत तनु त्यागी, त्रिगुणातीत फिरत तनु त्यागी। रीत जगत से न्यारी, हाँ रीत जगत से न्यारी जगत माहि, संत परम हितकारी। संत परम हितकारी जगत माहि, संत परम हितकारी। ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे संत की सोबत। मिलत है प्रगट मुरारी, मिलत है प्रगट मुरारी जगत माहि, संत परम हितकारी। संत परम हितकारी जगत माहि, संत परम हितकारी।
અમે નાના નાના બાળ ખીલ્યા સ્વામીને બાગ. અમે નાના નાના બાળ ખીલ્યા સ્વામીને બાગ. છીએ શ્રીજી તણી ફૂલમાળ લેતા સ્વામી અમ સંભાળ. છીએ શ્રીજી તણી ફૂલમાળ લેતા સ્વામી લમ સંભાળ. અમે નાના નાના બાળ ખીલ્યા સ્વામીને બાગ. અમ રંગ બેરંગી ફૂલડાઓમાં સદગુણોની વાત. અમ રંગ બેરંગી કાયામાં બેસેવાની છે વાત. અમ રંગ બેરંગી ફૂલડાઓમાં સદગુણોની વાત. અમ રંગ બેરંગી કાયામાં બેસેવાની છે વાત. સેવા કરશું સાતે વાર અમે નાના નાના બાળ. સેવા કરશું સાતે વાર અમે નાના નાના બાળ. છીએ શ્રીજી તણી ફૂલમાળ લેતા સ્વામી અમ સંભાળ. છીએ શ્રીજી તણી ફૂલમાળ લેતા સ્વામી રમ સંભાળ. અમે નાના નાના બાળ ખીલ્યા સ્વામીને બાગ. જો ડૉક્ટર સાહેબ બધી વાત કરી, મનમાં ધારવી. આમ જો 3 પ્રકારના શ્રોતા હોય, અહીંથી બોમ્બેથી અમદાવાદ, અને પછી બીજા શ્રોતા હોય બધું સાંભળે પણ બીજા માટે, અને ત્રીજા જન છે આમ કહીને આમ અંદર ઉતારે. તો આપણે ત્રીજા ટાઈપના થવું. બધું જે સાંભળ્યું આપણા પોતા માટે છે. હવે ટૂંકમાં આપણે જે નિયમ લીધા છે બાળકોએ, બધા હોલ સત્સંગમાં બધાએ નિયમ લીધા છે, એ નિયમ પાળવા. શ્રીજી મહારાજ કહે કે મારું સ્વરૂપ એના કરતાં મારા વચન ચડી જાય. એ બધા આપણે 1000 માઇલ દૂર હોય તો એ પાસે છે બાબા, અને નિયમ ના પાડીએ તો પાસે છે ને દોરી કટ. તો આજ્ઞારૂપી એટલે આપણે ખાસ બધાએ આજ્ઞા ધ્યાન આપવું, અને એને લીધે આપણી શોભા છે. શ્રીજી મહારાજ કહે કે જે નિયમ પાળે છે એ સાહુકાર છે, નિયમ નથી પાળતો એ ચોર છે. મહારાજે પોતે જ વાત કરી કે આ સત્સંગમાં આપણે બીજાથી જુદા પડીએ છીએ એનું કારણ આ નિયમ આપણા. આ નિયમમાં આગળ જતાં તમે સમજાશે કે નિષ્કામ ધર્મની વાત, એ નિયમ આપણે રાખીએ. એના માટે જ બીજા બધા નિયમ છે. આ નિષ્કામ ધર્મ માટે બીજા બધા નિયમ છે. અને એમાં આપણે આપણા જે અક્ષર પુરુષોત્તમના બાળકો છે એ નિયમધારી હોય, નિયમમાં સુરા હોય. એ નિયમ શ્રીજી મહારાજના આપેલા નિયમ. બીજા ગેગે ફેફે બીજા પોદરા જેવા હોય એના નિયમ નથી, શ્રીજી મહારાજના આપેલા નિયમ છે. અને હવે નિયમ પાડીએ એ ભક્તિ કહેવાય, અને નિયમ ના પાડીએ અને પછી રખડું કહેવાય. એટલે શાસ્ત્રી મહારાજે
બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. આપણને આ નિષ્ઠા કરાવી દીધી, જન્મ લાખોને સુખ્યા કરી દીધા એ માર્ગે. અને એનું નિષ્ઠાનું બળ આપણને છે. તો આ બે વાત રહી આપણે, એક નિશ્ચય અને નિયમ. આ બે હોય તો શેઠ ધામમાં જતા સુધી કોઈ રોકી ના શકે આપણને, કોઈ ના રોકી. સ્વામી આવ્યા રે આવ્યા, આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા, આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા, આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા. થનક થઈ થઈ નાચો રે આજે, થનક થઈ થઈ નાચો રે આજે, ઠુમક થઈ થઈ નાચો રે આજે, નાચો રે નાચો રે નાચો રે. આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા, આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા. થનક થઈ થઈ નાચો રે આજે, થનક થઈ થઈ નાચો રે આજે, ઠુમક થઈ થઈ નાચો રે આજે,
કેસર જેવું સુખ આવશે એટલે દિવ્ય આનંદ. આપણે એમની આજ્ઞા પાડવાનું મન થશે, એમની ભેગા રહેવાનું મન થશે. એ રીતે કેસર કેરીનું સુખ. સ્થૂળ દ્રષ્ટિએ એવું નથી, પણ સત્સંગ કરવાનું મન થશે, સેવા કરવાનું મન થશે, આ બધું જ થશે. અને એટલે એ કેસર કેરીનું સુખ મળશે. જો પ્રમુખ સ્વામી મહારાજે શું કહ્યું, ચાદર ઓઢાડી તે દિવસે સ્વામીએ કહ્યું, અને તે દિવસ વાસણ ઉટક્યા એમને. એ કેસર કેરીનું સુખ નહીં, એમને એવી ભાવના હતી તો જ ઉટકાય ને. એટલે અને આપણે મનમાં ભાવ ના હોય અને સ્થૂળ ક્રિયા કર્યા કરીએ તો હવે સુખ ના આવે. પછી ઠેઠ આજ સુધી છેલ્લે શ્વાસ સુધી સ્વામીએ સેવા કરી. એક રીતે બીજી યોગીઓ પાસે કહું કે મેં નખ કાપ્યા જ નથી, એટલા વાસણ ઉટક્યા છે ઘસાઈ જ જાય, કાપવાના રહે જ નહીં. અને શાસ્ત્રીજી મહારાજે તો અંદર તપેલાની અંદર ઘૂસીને સાફ કરતા. એ કેસર કેરીનું સુખ ના, કોઈ આજ્ઞા કરી નથી. અને સ્વયં એવી રીતે કે આપણે તો આજ્ઞા કરીએ 17 વખત તો આગો પાછો તરી જઈએ. તો જે કેસર કેરીનું સુખ આવે તો જ આ બધું થાય. પણ ખરો અર્થ એનો આ છે કે સત્સંગ કરવાનું મન થાય, સત્સંગમાં દોડી દોડીને જઈએ, સત્સંગ જ આપણે પ્રધાન રહે જીવનમાં. અને એ રીતે રહે એ કેસર કેરીનું સુખ આવું.
ભજન મારે એક નામ શ્રીજીનું